આવા કળિયુગ સમયમાં પણ અશ્વ જો આ રીતે આરતી સમયે મંદિરે જઈ દર્શન કરતી હોય ત્યારે જે ચમત્કારી છે તેવું કહી શકાય। ત્યારે રાધનપુર તાલુકાના પેદાસપુરા ગામે રહેતા ભૂરાભાઈ દેવુભાઈ ઠાકોરની એક ઘોડી છે તે વચરાજ દાદાના મંદિરે પૂજારી દ્વારા સાંજે 6 વાગે આરતી કરવામાં આવે છે। ત્યારે ઝાલર વાગવાનો અવાજ સાંભળીને ગામમાંથી ઘોડી દોડીને મંદિરે જાય છે અને મંદિરમાં ભગવાન વચરાજ દાદાના દર્શન કરીને આરતી પૂરી થાય ત્યારે આરતી લઈને પાછી ઘરે જાય છે। ત્યારે ગ્રામજનો આ ઘટનાને એક ચમત્કારી ઘટના માની રહ્યા છે અને ઘોડી વચરાજ દાદાના મંદિરના દર્શન કરે છે। છેલ્લા 4 મહિનાથી દરરોજ સાંજે ઘોડી આરતીના ચોક્કસ સમયે જે ઘોડી છે તે પોતે બાંધેલી હોય છે તેમ છતાં પણ આરતીના સમયે તે છોડાવવાના પ્રયત્ન કરે છે અને જ્યારે ઘર માલિક દ્વારા તેને છોડી દેવામાં આવે છે ત્યારે વચરાજ દાદાની જ્યારે આરતી થતી હોય છે તે મંદિરે પહોંચી જાય છે અને પૌરાણિક જગ્યામાં 2015માં આ નવીન મંદિર બનાવવામાં આવ્યું છે। તે ઘણા વર્ષો જૂનું મંદિર છે ત્યારે આ મંદિરના દર્શન ઘોડી કરે છે। ત્યારે આ ચમત્કાર આવા કળિયુગ સમયમાં પણ જે એક અશ્વ છે તે અશ્વ મંદિરે જઈને આરતી સમયે દર્શન કરે છે તેવો એક કિસ્સો રાધનપુર તાલુકાનો સામે આવ્યો છે। તો વાત કરવામાં આવે તો પેદાસપુરા ગામ ખાતે રહેતા ભૂરાભાઈ ઠાકોરની ઘોડી રાજવંશી નામની દરરોજ સાંજે 6 વાગે આરતી સમય જ્યારે થતો હોય છે ત્યારે વચરાજ દાદાના મંદિરે 1 કિલોમીટર સુધી દોડીને તે આરતી લેવા જાય છે અને ભક્તિમય વાતાવરણ બની જાય છે। તેને લઈને મોટી સંખ્યામાં આજુબાજુ અને અન્ય ગામના લોકો પણ આ દર્શન કરવા શ્રદ્ધાળુઓ આ ઘોડીને જોતા આવી રહ્યા છે। તેવા સમયે આજ રોજ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ભરતભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ તેમજ અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ આજ રોજ પેદાસપુરા ગામ ખાતે પહોંચી વચરાજ દાદાના મંદિર કર્યા હતા અને જે ભૂરાભાઈ ઠાકોરની જે ઘોડી છે તે ઘોડી ભક્તિમય જે દર્શન કરવા આવે છે તે દર્શન જોઈને ખુશ થઈ ગયા હતા। આ ચમત્કારી ઘોડીના જે વિડીયો છે તે વિડીયો મીડિયાના માધ્યમથી વાયરલ થઈ રહ્યા છે। ત્યારે વિકસિત ભારત યાત્રા સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ હાલ ચાલી રહ્યો છે ત્યારે ધારાસભ્ય આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે। ત્યારે ધારાસભ્યને આવા મેસેજ મળતાની સાથે જ જે ધારાસભ્ય છે તે પેદાસપુરા ગામ ખાતે પહોંચ્યા હતા અને જે વચરાજ દાદાનું મંદિર છે ત્યાં આરતી કરી હતી। તે સમયે જે આ ઘોડી છે તે ઘોડી દોડીને આ રીતે વચરાજ દાદાના મંદિરે દર્શન કરવા આવી હતી અને ત્યારબાદ આ જોઈને જે ધારાસભ્ય અને તેમની સાથે જે આવેલા માણસોથી તે ચકિત રહી ગયા હતા। આમ આ જે ચમત્કારી ઘોડી છે તેની અનેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે। ત્યારે આવા કળિયુગમાં પણ આ રીતે જો ચમત્કાર જોવા મળ્યો હોય તો પેદાસપુરા ગામે જોવા મળ્યો છે। ત્યારે આ જે વચરાજ દાદાનું મંદિર આવેલું છે ત્યાં આ ચમત્કાર જોવા મળતાની સાથે જ જે બહારના જે લોકો છે જે શ્રદ્ધાળુઓ છે તે શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા ઉમટી પડતા હોય તેવો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। ક્રાઇમ આવાજ રાધનપુર। मुकाम पेदासपुरा तालुको राधनपुर जिल्लो पाटण। जे हमारा पेदासपुरा मुकामे वचराज दादा मंदिर आवेलू है, पुराणी मंदिर है। ये वचराज दादा मंदिरे एक 4 महीना थया एक भूराभाई देवुभाई ठाकोरनी घोड़ी 4 मासथी अहींया एना घेरथी हाथे छोड़ी मूके अने मंदिरे आवी अने पगे लागे अने मंदिरे आरती ले। એટલે ખરેખર આ મને એવું લાગે છે ચમત્કારી અને કંઈ વચરાજ દાદાનું કંઈ સ્વરૂપ હોય તો કંઈ કહેવાય નહીં। કારણ કે આવા જો પશુને પણ જો આવી ખબર પડતી હોય અને પશુ જો અહીંયા આવીને વચરાજ દાદાને નમન કરતો હોય તો આ કળિયુગમાં શું કહેવાય। જોગાનુજોગ વિકસિત ભારત યાત્રા સંકલ્પ યાત્રામાં મારે પેદાસપુરા ગામે આવવાનું થયું।
સોશિયલ મીડિયામાં પેપર દ્વારા મેં જાણેલું કે પેદાશપુરા ભાઈ શ્રી ભૂરાભાઈની ઘોડી સફેદ ઘોડીએ જેવી વીર વસરાજ દાદાની આરતી થાય અને ઘરેથી એ બાંધેલી હોય તો પણ એમ છોડાવીને એ વીર વસરાજ દાદાની જ્યાં આરતી થતી હોય ત્યાં ખરેખર મેં જાતે નિરીક્ષણ કર્યું, મેં જાતે દેખેલું. આજે એ આરતી થાય એટલે કાયદેસરની એનું માથું નમાવીને એ દાદાના ચરણામાં એ ખરેખર એ આરતીનો ભાવ પ્રગટ કરતા હોય એવું દેખાય છે. મને ખૂબ જ આનંદની વાત છે કે આજે મેં જાતે જોઈને એ ખરેખર ભૂરાભાઈની ઘોડી એક પવિત્ર ઘોડી છે એવું મને અહેસાસ થયો છે. એટલે ખૂબ જ આ એક ચમત્કાર, એ મનુષ્ય તો હોય પણ આ પશુ પણ એક આવા વીર વસરાજ દાદાના એમાં આવીને એ ખૂબ જ આ કળિયુગમાં પણ આ ઘોડી ખરેખર જે આ ખૂબ જ દાદાની આરતીમાં આપણને જે એમનામાંથી શીખવા મળે કે આપણે મનુષ્યોએ પણ એ આવા વીર વસરાજ દાદા જેણે ગાયોના હારે ચોરીમાંથી વરવાળ વાઢીને ગાયોને બચાવી છે, એવા વીર વસરાજની આરતી સમયે આ પશુઓ પણ આવીને એની આરતીમાં શીશ નમાવતા હોય એટલે ખૂબ આનંદની વાત છે. બોલો વીર વસરાજ દાદાનો.